ગુજરાતના એક નાના ગામની બહાર ઘણા વર્ષો જૂનું એક કૃષ્ણ મંદિર હતું. મંદિર ખૂબ સુંદર હતું, પણ સાંજ પછી ત્યાં કોઈ જતું નહોતું, કારણ કે ગામમાં એક અજબ વાત ફેલાઈ ગઈ હતી. લોકો કહેતા કે દર ગુરુવારે રાત્રે મંદિરની ઘંટ પોતે જ વાગે છે અને ક્યારેક અંદર કોઈ અજાણી છાયા દેખાય છે. એટલા માટે ગામના લોકો સાંજ પછી ત્યાં જવાનું ટાળતા. પણ એ જ ગામમાં રવિ નામનો એક યુવક રહેતો હતો. રવિ બહુ ગરીબ હતો, ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી, પણ તેને એક જ વસ્તુ પર પૂરો વિશ્વાસ હતો: ભગવાન કૃષ્ણ. દર ગુરુવારે રવિ મંદિરે જતો, દીવો પ્રગટાવતો અને શાંતિથી બેસીને પ્રાર્થના કરતો. એક દિવસ ગામના કેટલાક યુવાનો તેની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ બોલ્યા, રવિ, જો તને એટલો વિશ્વાસ છે તો આ ગુરુવારે રાત્રે મંદિરમાં એકલો બેસીને બતાવ. ગામના લોકો પણ ઉત્સુક થઈ ગયા. બધાને લાગ્યું રવિ ચોક્કસ ડરી જશે, પણ રવિએ શાંતિથી કહ્યું, ભગવાનના ઘરે ડર કેમ લાગે? અને તેણે ચેલેન્જ સ્વીકારી લીધી. ગુરુવારની રાત્રે આકાશમાં અડધો ચંદ્ર હતો, હળવો પવન ફૂંકાતો હતો. રવિ હાથમાં દીવો અને ફૂલ લઈને મંદિરે પહોંચ્યો. મંદિર અંદર ખૂબ શાંત હતું. તે ધીમે ધીમે આગળ ગયો, દીવો પ્રગટાવ્યો અને ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે બેસી ગયો. પછી તેણે ધીમે અવાજમાં જાપ શરૂ કર્યો: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સમય પસાર થતો ગયો. રાત્રે લગભગ 12 વાગ્યા. અચાનક મંદિરની ઘંટ પોતે જ વાગવા લાગી. રવિ એકદમ ચોંકી ગયો. મંદિરની અંદર કોઈ નહોતું, પણ ઘંટ સતત વાગતી રહી. એ જ સમયે મંદિરનો દરવાજો ધડાકા સાથે બંધ થઈ ગયો. હવે રવિ થોડો ડરી ગયો, પણ તેણે ભગવાનનું નામ લેવું બંધ ન કર્યું. તે આંખ બંધ કરીને ફરી જાપ કરવા લાગ્યો. એ જ સમયે મંદિરની દિવાલ પર એક અજાણી છાયા હલતી દેખાઈ. રવિ ધીમે ધીમે ઊભો થયો. તે આગળ વધ્યો અને અચાનક તેને કોઈ અવાજ સંભળાયો: બેટા. રવિએ પાછળ વળીને જોયું. મંદિરના ખૂણામાં એક વૃદ્ધ સંત ઊભા હતા. લાંબી સફેદ દાઢી, શાંત ચહેરો અને આંખોમાં અજબ તેજ. સંત સ્મિત કરીને બોલ્યા, તું અહીં કેમ આવ્યો છે? રવિએ હાથ જોડીને કહ્યું, મને ભગવાન પર વિશ્વાસ છે, તેથી આવ્યો છું. સંત થોડીવાર શાંત રહ્યા, પછી બોલ્યા, ઘણા લોકો અહીં આવ્યા, પણ ડરીને ભાગી ગયા, પરંતુ તું રહ્યો, એટલે તારી ભક્તિ સાચી છે. પછી સંતે રવિને મંદિરના એક ખૂણામાં લઈ ગયા. ત્યાં જમીન પર એક જૂનો પથ્થર હતો. સંતે કહ્યું, આ પથ્થર હટાવ. જ્યારે રવિએ પથ્થર હટાવ્યો, ત્યારે નીચે એક જૂની ધાતુની પટ્ટી મળી. તે પર લખેલું હતું, જે ભક્ત ડર પર જીત મેળવે તેને ભગવાનનો આશીર્વાદ જરૂર મળે. રવિ આશ્ચર્યમાં પડી ગયો. તે પાછો વળીને સંતને કંઈ પૂછવા ગયો, પણ સંત ત્યાં નહોતા. મંદિર ફરી એકદમ શાંત થઈ ગયું. સવાર થઈ. ગામના લોકો ઉત્સુકતા સાથે મંદિરે આવ્યા. તેમણે જોયું કે રવિ શાંતિથી ભગવાન સામે બેસીને પ્રાર્થના કરી રહ્યો હતો. અને સૌથી અજબ વાત એ હતી, મંદિરની અંદર એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ હતી. ગામના વડીલોએ કહ્યું, આ ભગવાન કૃષ્ણની કૃપા છે. તે દિવસ પછી લોકો ફરીથી મંદિરે આવવા લાગ્યા. અને રવિએ એક વાત બધાને કહી, ડર જ્યાં ખત્મ થાય ત્યાંથી ભક્તિ શરૂ થાય.